સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને વેપારીઓને સહાય બાબતની પત્ર જાણ કરાઈ છે। સુરત શહેરના રિંગ રોડ પરની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે ભીષણ આગ લાગી હતી, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન વેપારી થવા પામ્યું છે। આ વેપારીઓની ફરી પાછા પગભર કરવા માટે વરાછાના ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડ કુમાર કાનાણી મુખ્યમંત્રી સંબોધિત પત્ર લખ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આગને કારણે વેપારીઓને બહુ જ નુકસાન થયું છે। વેપારીઓ આગ પગ ઉપર ઊભા થવા માટે ગુજરાત સરકાર સહાય કરે તેમ જણાવ્યું હતું। ના બની છે તો બની ગઈ, પરંતુ આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે, અનેક લોકોને રોજીરોટી આપે છે। જ્યારે આવા લોકો જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર, વેપારની અંદર ઊભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે, એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન આવવાના કારણો શું છે, આ સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય, એવી મેં માગણી મુખ્યમંત્રીશ્રી